અમે આવી પહોંચ્યા છીએ દિયાન હોન્ડા સ્માર્ટ શોરૂમમાં. અમારી સાથે ખાસ કરીને લતીફભાઈ જોડાઈ ગયા છે, જે આ શોરૂમને સ્માર્ટ શા માટે કહેવામાં આવે છે, સ્માર્ટ કઈ રીતે છે, અહીંયા કેવા પ્રકારના મોડલ છે, કેવી વિશેષતાઓ છે. હોન્ડા કંપનીની આજે બજાર માંગ સમગ્ર ભારતમાં સમગ્ર વિશ્વમાં ટોપ ઉપર પહોંચી છે, ત્યારે પાટણ શહેરમાં જિલ્લાનું સૌથી સ્માર્ટ વર્કશોપ ગણી લો, સ્માર્ટ શોરૂમ ગણી લો, જે સિનિયર ડાયરેક્ટરની હાજરીમાં ખાસ કરીને જે શોરૂમના માલિક છે બલરામ પઢિયાર સર, એ બી પોતે આવ્યા હતા. હમણાં ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, ગાડીઓની ડિલિવરી પણ અપાઈ ચૂકી છે. લોકોની પડાપડી આજે જોવા મળી છે અહીંયા ગાડીઓ ટુ વ્હીલર્સ લેવા માટે. અમારી સાથે લતીફભાઈ ખાસ કરીને જોડાઈ ગયા. લતીફભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ અમે તમારું સ્વાગત કરીએ છીએ. હવે તમે આ ખાસ શોરૂમની વિશેષતાઓ વિશે અમને જણાવો, ખાસ કરીને મોડલ કેવા પ્રકારના છે, શું છે વિશેષતા? કમલેશભાઈ, મોડલ તો ઘણા બધા છે અમારી જોડે. એમાં સ્પોર્ટ લુકમાં છે 200 સીસીમાં, ઓકે, પછી 160 સીસીમાં બાઇક આવશે, 125 સીસીમાં પણ આવશે, 110 સીસીમાં પણ આવશે અને 100 સીસીમાં પણ આવશે. એટલે તમામ રેન્જ અહીંયા કસ્ટમરને મળી રહેશે. ઓકે, એવી જ રીતે આપણે સ્કૂટીમાં જઈએ તો સ્કૂટરમાં આપણે સ્કૂટીમાં નજીક જઈએ. લતીફભાઈ, તમે અમને ખાસ કરીને મોડલ વિશે થોડીક નજીક જઈને માહિતી બતાવો, જેથી ગ્રાહકોને ખબર પડે કે કેવા પ્રકારના મોડલ હવે. 125, ઓકે, એલો વ્હીલ આવશે, એમાં સ્પોર્ટ લુક આપ્યું છે, ડિજિટલ મીટર આપ્યું છે. ઓકે, પછી એમાં તમને નેવિગેશન બતાવશે. ઓકે, બીજું કે એમાં રેન્જ કિલોમીટર અને પેટ્રોલની રેન્જ બધું તમને ડિજિટલી બતાવશે. બધું ડિજિટલી બતાવશે. પછી આમાં તમે બ્લૂટૂથ પણ કનેક્ટ કરી શકો છો. ઓકે, એટલે મ્યુઝિક સાંભળી શકીએ? મ્યુઝિક સાંભળી નથી શકતા પણ ઓપરેટ કરી શકો છો. ઓકે, એટલે બ્લૂટૂથ થી ગાડી ઓપરેટ થાય છે? જી. આમાં કિકની વ્યવસ્થા છે કે નથી? કિકની વ્યવસ્થા સ્માર્ટ મોડલમાં નથી આવતી. એનું કારણ શું મને જાણવું છે. ધારો કે કોઈ જૂના મોડલ હતા, ક્યારેક ગાડી બંધ પડી જતી હતી, તો કિક હતી કે જે એક સહારો બનતી. ક્યારેક સેલ્ફ બગડી જાય, સીધી વસ્તુ છે, ટેકનિકલ વસ્તુ છે, બગડી જાય છે, પાણી જાય છે, કોઈ વસ્તુ ઇફેક્ટ થાય છે, ખરાબ થાય, તો કિકથી માણસ ચાલુ થાય. પણ હવે તો એ આવતું બંધ થઈ ગયું, તો એવી તો શું વિશેષતા છે, તો એનાથી કઈ રીતે બચવા? તો એમાં વિશેષતા એ છે કે આમાં બેટરી જે આવતી, પહેલાં જે બેટરી આવતી એના કરતાં અત્યારે બહુ જ અલગ અને સારી ઉત્તમ પ્રકારની બેટરી આપવામાં આવે છે, જેથી કરીને આ પ્રોબ્લેમ આવતા નથી. અચ્છા, એટલે આ પ્રોબ્લેમ નહીં આવે એવું છે ફાઇનલ? એટલે આવતા જ નથી ને આવવાના નથી. ઓકે, કેટલા વર્ષથી આ પ્રક્રિયા શરૂ થઈ છે, તમારો અનુભવ? આ છેલ્લા 2 વર્ષથી આ પ્રક્રિયા છે. સ્માર્ટ મોડલ છેલ્લા 2 વર્ષથી આવે છે. એટલે હવે બેટરીનો પ્રોબ્લેમ આવતો જ નથી. હા, બહુ સારો પ્રતિભાવ પણ મળે છે. ઓકે, આ મોડલ વિશે હું કહું તો ડીઓ 125 એ ફર્સ્ટ ટાઈમ જ લોન્ચ થયેલું છે કે આ કેટલા વર્ષોથી મોડલ? આ 125 તો આમ તો ઘણા વર્ષોથી આવે છે, પણ આ સ્માર્ટ મોડલ જે છે એ હમણાં છેલ્લા 2 વર્ષથી લોન્ચ કર્યું છે. ઓકે, હવે આગળ બીજા કોઈ મોડલની વિશેષતા લતીફભાઈ પાસે આપણે જાણીશું. કેમેરામેને વિનંતી કરીશ કે મારી નજીક આવે. એક આ ડીઓ 125 છે, ડીઓ ઓકે 110 છે, 110 છે. કેમેરામેન વિનંતી કરી કે આ ડીઓ 110 બતાવે, કે જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા અલગ અલગ મોડલ અહીંયા હાલ શોરૂમમાં આજે ઉદ્ઘાટનના દિવસે હોન્ડા કંપની દ્વારા મૂકવામાં આવ્યા છે. વર્લ્ડ ફેમસ છે આ, ઇન્ડિયા નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હાલ એક્ટિવા જે બ્રાન્ડ છે, ડીઓ બ્રાન્ડ છે, હોન્ડા બ્રાન્ડ છે, તેની ડિમાન્ડ સૌથી વધારે છે કહી શકાય. કેમેરામેને વિનંતી કરું કે થોડાક નજીક આવે. એક્ટિવા વિશે સીસીમાં એક્ટિવા છે. ઓકે, એમાં આપણે 3 મોડલ આવે છે. એક સ્ટાન્ડર્ડ મોડલ આવે છે જેમાં નોર્મલ ડિસ્પ્લે, સાદું મતલબ ડિસ્પ્લે આવશે, સાદું લાઇટ પણ આવશે અને સાથે વ્હીલ પણ એના ડ્રમ આવશે જે પ્લેટેડ આવતા હતા. એક બીજું મોડલ આવે છે ડિલક્સ મોડલ. એમાં તમને જોઈ શકો છો કે એમાં ડિજિટલ મીટર આવે છે. ઓકે, ફૂલી ડિજિટલ, કલરફુલ ડિજિટલ મીટર છે. પછી એમાં એક ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલું છે, C2C USB-C પોઈન્ટ આપેલો છે. પછી એમાં એક ગ્લવ્સ બોક્સ આપ્યા છે તમને વધારે. ફોન ચાર્જિંગ કરી શકાય છે? ફોન ચાર્જિંગ કરીને ત્યાં મૂકી પણ શકાય છે, એ બોક્સ પણ આપ્યું છે. ઓકે, એ સુવિધા. આમાં એલો વ્હીલ પહેલા મોડલમાં નહોતા આવતા, ખાલી સ્માર્ટ મોડલમાં જ આવતા હતા. અત્યારે આ ડિલક્સ મોડલમાં પણ એલો વ્હીલ આપ્યા છે. ઓકે, એલો વ્હીલ આ ડિલક્સ મોડલમાં આવી ગયા છે અત્યારે. એટલે એક સારી. એમાં એક ત્રીજું મોડલ પણ આવે છે જે સ્માર્ટ મોડલ કહેવાય છે. ઓકે, એ જે બ્લૂટૂથ વાળું અને નેવિગેશન વાળું હોય, જે મેં અગાઉ વાત કરી. પ્રાઇસ શું છે આ એક્ટિવાની? કઈ પ્રાઇસ એક શોરૂમ આપણે જોવા જઈએ તો 83,410 થી ચાલુ થાય છે. ઓકે, એક શોરૂમ 83,410 અને મેક્સિમમ પ્રાઇસ શું છે? મેક્સિમમ તમને પડે છે આર્યુઆ 99 માં. ઓકે, હાઈ મોડલ. હાઈ મોડલ એસેસરીઝ વિધાઉટ એસેસરીઝની વાત કરીએ તો એસેસરીઝ સાથે તમને પડશે આ મોડલ 1,12,000 ટોપ મોડલ જે આવે છે. ટોપ મોડલ? જી. ઓકે, એટલે મિનિમમ પ્રાઇસ બી છે અને મેક્સિમમ પ્રાઇસ બી છે. ઓકે, હવે બીજું કોઈ વિશેષતા ખાસ જણાવવા માંગો છો? કેમેરામેન કે નજીક આવે. 25 સીસીમાં આવે છે. આ જોઈ શકાય છે કે ગ્રે કલરનું બહુ સરસ એવું નવું લુક છે. 125 એક્ટિવા નવો કલર છે. એક આ કલર આવે છે જે ડિસન્ટ ગ્રે કહેવાય છે અને એક બીજો કલર આવે છે, આપ જોઈ શકો છો કે નેવી બ્લુ કલર. બહુ આકર્ષક કલર છે. એ બી આકર્ષક કલર. જી, અને એમાં ડિસ્ક બ્રેકનો ઓપ્શન પણ આપેલો છે. ઓકે, એમાં 2 વેરિયન્ટ છે, ડિસ્ક બ્રેક પણ છે અને સ્માર્ટ મોડલ પણ છે. એ બંનેમાં ચાર્જિંગ પોઈન્ટ છે, બંનેમાં ડિસ્ક બ્રેક છે
ખાલી સ્માર્ટ મોડલના અંદર તમને બ્લૂટૂથ સિસ્ટમ અને નેવિગેશન સિસ્ટમ બતાવશે. ખાસ કરીને અત્યારે ગ્રાહકો કયું વ્હીકલ તમારી પાસેથી વધારે માંગી રહ્યા છે? આ તમારા અમારી જોડેથી અત્યારે વધુમાં વધુ ચાલતું હોય તો સાઇન 100 વધારે ચાલે છે. હોન્ડાનું જી, બાઇક. એનું કારણ એ છે કે એક તો કિંમતમાં બહુ ઓછું કિંમત છે. ઓકે. એમાં એવરેજ પણ બહુ સારું શું એવું છે એમની? એની એક શોરૂમ કહું તો તમને 66,000 સમથિંગ છે. ઓકે. 66,921. હોન્ડા શાઇન. જી. અને ઓન રોડ તમને 74માં પડે છે. ઓકે. એટલે એવરેજમાં પણ બહુ સારું વ્હીકલ, બહુ સારું અને એની પિકઅપ, એની માઇલેજ, એની તાકાત બધી રીતે બહુ સારું છે અને મેન્ટેનન્સ પણ બહુ ઓછું છે. બહુ ઓછું આવે. ઝીરો મેન્ટેનન્સ કહેવાય છે એ પ્રમાણેનું બાઇક. તો ખાસ જોઈ શકાય છે કે લતીફભાઈ, જે રીતે હાલ આ અંદર જે તમે અલગ અલગ બિલિંગ કાઉન્ટર છે, આરટીઓ છે, પછી આ નો સ્મોકિંગ ઝોન છે, પછી આ ઇન્સ્યોરન્સ છે, સેલ્સ મેનેજર છે, તો એ ડિપાર્ટમેન્ટ વિશે શું કહેવા માંગો છો? જો એ ડિપાર્ટમેન્ટ અમારે એવું છે કે સ્માર્ટ મોડલ, જે સ્માર્ટ જે કહેવાય ને શોરૂમ, એ પ્રમાણેની સુવિધા છે. એક જ જગ્યાએ તમને બધી સુવિધા મળી રહે છે. બિલિંગ કાઉન્ટર છે, અહીંયા આરટીઓનું કામ પણ અહીંયા જ થશે તમારી સામે જ, ઇન્સ્યોરન્સ પણ તમારી સામે જ થશે. સેલ્સ મેનેજરને તમારે મળવું હોય, એમને સલાહ સૂચન કોઈ લેવું હોય, કંઈ કામકાજ હોય તો એમને પણ તમે અહીંયા નીચે જ મળી શકો છો. અને કેશિયરનું પણ અહીંયા છે કે ત્યાં જ્યાં તમને પેમેન્ટ ઓન જી કેશથી પણ આપી શકો છો, યુપીઆઈ પેમેન્ટ કરી શકો. અને વર્કશોપનું સર્વિસનું પણ પેમેન્ટ ત્યાં જ થાય છે? ટુ વ્હીલરનું પેમેન્ટ એ બેક સાઈડમાં થાય છે. ઓકે સર. સર્વિસનું હા, એક જ જગ્યાએ, મતલબ કેશિયર એક જ છે, ફ્રન્ટમાં સેલ્સનું છે ને બેકમાં. ખાસ કરીને અહીંયા કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. અહીંયા કયા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં? અહીંયા ફાઇનાન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે તમને. ઓકે. એટલે કોઈ પણ વ્યક્તિ આવે છે, ગ્રાહક આવે છે, તો અહીંયા ફાઇનાન્સિયર અહીંયા બેઠા છે, અહીંયા લોન પ્રોવાઈડ કરે છે. જી, અને અહીંયા અલગ અલગ સ્કીમો, અલગ અલગ સુવિધાઓ હોય છે. ઓકે. કે કોઈને 0 ડાઉન પેમેન્ટમાં લેવું હોય, કોઈને 10,000 ભરીને લેવું હોય, કોઈને 5,000 ભરી લેવું, બધી સુવિધાઓ આ લોકો અહીંયા બેઠા છે. અલગ અલગ ફાઇનાન્સના બધા છે. ટાટા કેપિટલ તો 65 દિવસ સુધી આ લોકો અહીંયા હાજર રહે છે ગ્રાહકની સુવિધા માટે. કઈ બેંકોના ફાઇનાન્સ છે? અહીંયા ટાટા કેપિટલ છે, મુથુટ ફાઇનાન્સ છે, બજાજ ફાઇનાન્સ છે, એયુ ફાઇનાન્સ છે, શ્રીરામ ફાઇનાન્સ છે, HDFC બેંક છે. ઓકે. એટલે મોસ્ટ ઓફ અહીંયા તમને મળી રહેશે સિસ્ટમ. હવે લતીફભાઈ, ખાસ કરીને તમે શું કહેવા માંગો છો ગ્રાહકોને, જેથી તમારી પાસે આજે ટુ વ્હીલર તો વેચાઈ ગયા છે પણ હજુ ટુ વ્હીલર વેચવાના તો છે જ, આવે એની માટે શું કહે? હું ખાસ તો એ કહેવા માગીશ કે અમારું જે કંપની છે હોન્ડાનું નામ એ છે કે હોન્ડા એટલે ભરોસો. ઓકે. એટલે ખાસ તો એ છે કે તમે જેટલો અમારા ઉપર ભરોસો મૂકશો અને અમે લોકોનો જેટલો વિશ્વાસ જીતી શકીશું એટલો અમને ફાયદો થશે અને કસ્ટમર પણ અમારા એટલા વધશે અને કસ્ટમરને સંતોષ આપવો, એમને સુવિધા આપવી અને એમને સેવા આપવી, એ જ અમારો પહેલી ફરજ છે. મોટો છે. તો હાલ તમે જોઈ શકો છો કે સ્માર્ટ વર્કશોપની મુલાકાત કરાવ્યા બાદ અમે તમને સ્માર્ટ શોરૂમની મુલાકાત કરાવી છે. જે લતીફભાઈએ તમામ મોડલ્સે બારીકીથી માહિતી આપી છે. ખાસ કરીને અહીંયા ફાઇનાન્શિયલ ગ્રાહક અહીંયા કઈ રીતે આવે તો 0 રૂપિયાથી લઈને ડાઉન પેમેન્ટથી લઈને તમામ પ્રકારની લોનની સુવિધા મેળવી શકે. ત્યાં જોઈ શકો છો તમામ કાઉન્ટરો છે. એટલે ગ્રાહકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું તમામ ધ્યાન અહીંયા પાટણના સૌથી મોટા અને પ્રથમ ગુજરાતનું પાટણનું પ્રથમ કહી શકાય કે સ્માર્ટ વર્કશોપ છે. તો તમે પણ અહીંયા આવીને પોતાનું વ્હીકલ લઈ શકો છો. ખાસ કરીને ઓછા ભાવમાં હાલ અહીંયા સ્કીમ ચાલી રહી છે. તો તમે એકવાર આવો, અવશ્ય પધારો અને સ્માર્ટ શોરૂમની મુલાકાત લો. કમલેશ રોયડા, હમ દેખેંગે ન્યૂઝ, પાટણ.